अरे आडा एवढा फाफा मारती
રામભાઈ તમારી બાજુમાં જે મિત્રો છે એમને કહી દો જરા ભાઈ ફરી એકવાર તમને વિનંતી કરું ભાઈ એ નોટવાળા ભાઈ ભગવત ને ભજતા મહેશ્વરી આવી મળે પણ મળે ને એક જ માં કરોડ ઉપાય કાગડા બેન ગુલાબેને માને યાદ કરી કોને માર્યો માનો રોજો કોને માર્યો માનો રોજો આઈ ખોડી આરનો રોજો એવી કરી છે જેમ તરણેતરનો મેળો હોય અને હૈયું દોડાતું હોય એમ તમારો નાનો મેળામાં ઉમટ્યો છે નળકાંઠો એમાંય મહાતર દાદા નારસંગ દાદા જે કઈ દેવ દેવસ્થાન બેઠા છે એની તમને સોગંદ છે અવાજ કરો તો ભાઈ ચા વાળાને એક વાર નમ્ર વિનંતી કરો ભાઈ નીકળી જાવ બહાર એ ચા વાળા ભાઈ ને નમ્ર વિનંતી કે એકવાર બહાર નીકળી જાઓ ભાઈ ચા કોઈને આપશો નહીં गज हुको तारे चढ़ी आवने को जावने को गावने बजावने को गुण का तड़ाई है तारे रोही दास्तंग तोबरा बनावने को अरे चाकरी करावने को तारे सेन नाई है तारे है जयदेव ऋषि वेद ही पढ़ावने को खावने पकावने को तारे मीरा बाई है कविजन मुराद कहे याद करूं याठ पोर मोहे को तारता में आपकी बड़ाई है परमात्मा है ईश्वर है जगतना नाथ मने तार तो तारी बड़ाई से परमात्मा ईश्वर आ पंचभूतना पुतला ने एक दी तारा चरण में होपी देवा खाक में खपी जाना बंदा माटी से मिल जाना तुम थोड़ा करो अभिमान एक दी पवन से उड़ जाना खाक में खपी जाना बंदा माटी से मिल जाना तुम थोड़ा करो अभिमान एक दी पवन से उड़ जाना एक दी पवन से उड़ जाना एक बार दुनिया छोड़ी અને મારે તમારે બધાને જતું રહેવાનું છે પણ ભાગવેલની ધરતીનો ધણી ભાગવેલની ધરતી માથે જે ગાયો માટે થઈ અને આજ જેને શશાધિપતિ નાગ દાડો કહેવાય શ્રાવણ બધે પાચમ આવે માના એમ કહેવાય પાણીયારે નાગડાડો ચિત્રાય કંકુના એના માથે ચોખા ચોરાય 5 ચાંદલા કરાય હિન્દુ રિવાજ પ્રમાણે અને એની તલવટ કરી એની ખુલેલ કરી અને નાળિયેર વધેરી અને મારા બાધા રાખે કે મારા કુટુંબની માલિકો કોઈને એરું આભળવો જોઈએ નહીં નાગ દાદા તો તન મન અને ધનથી જો તારી સેવા કરી હોય તો મારા કણની માલિકો કોઈને એરું આભળવું ન જોઈએ આજ પણ જો એના પ્રમાણ હોય અરે એટલું નહીં પણ આ મહાતર દાદાનું જે સાનિધ્ય છે એના તળની માલિકો ભરવાડ ખેતા બકરા ચાલે અને અઢળક નાગ પડ્યા હોય એરો પડ્યા હોય વીછી પડ્યા હોય કોઈને ડંખ ન મારે તો આનું પ્રમાણ કઈ ઓછું છે કારણ કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની કોઈ જરૂર નથી શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની કોઈ જરૂર નથી અને કુરાનમાં કોઈ પેગમ્બરની હજુ લગી સહી નથી શ્રદ્ધા હોય ભાવ હોય વિશ્વાસ હોય અને જ્યાં વિશ્વાસ છે તમારો દેવ છે ત્યાં શ્રદ્ધા છે તમારો ભગવાન છે ત્યાં તમને પૂરેપૂરો વિશ્વાસ હોય બાકી ગામડાનો માણસ તો નિર્દોષ છે ગામડાના માણસ સ્તોત્રની ખબર નથી ગામડાના માણસ મંત્રની ખબર નથી ગામડાના માણસને મહામંત્રની ખબર નથી ગામડું તો ખુલ્લું છે ગામડામાં મહેમાન આવે કે આવો આવો શહેરમાં જાઓ ચોથા માળ ચડો ધીરે કરીને બેલ વગાડો જૂના કાળામાં જોવે ખોલ્યા જેવું છે તો જ ખોલે અને ગામડામાં મહેમાન આવે કે આવો આવો વાહ માતાજી વાહ ખરેખર બાયું એક બેન કોઈ દી એકલી ન હોય કીડી કોઈ દી એકલી ન હોય બેન કોઈ દી એકલી ન હોય કીડી કોઈ દી એકલી ન હોય બેનું ને ટોળા હોય એક બેન ઉઠે એટલે બધી બેન હળ હટકે હાલતી થાય એક બેન કોઈ દી એકલી ન હોય કીડી કોઈ દી એકલી ન હોય કીડીની હાર હોય ને બેનુની હાર હોય પણ મકોડા આડેધડ ગમે ત્યાં પડ્યા હોય તારકી બીડીયું ઠપકારીને એક માવામાં 2 જણા હા ખરેખર મજાની વાત છે એટલે ભાવથી પ્રેમથી તમને જ્યાં જ્યાં મજા આવે ત્યાં આપણે આનંદ કરાવવાનો છે મેં પહેલા કીધું કે હિન્દુ મુસલમાનની એકતાનું આ પ્રતીક છે એકવાર હિન્દુ શીખ ને મુસલમાન ભેળા થઈ ગયા હિન્દુ કે હનુમાન અમારા શીખ કે હનુમાન અમારા ઓલો મુસલમાન કે હખણાર્યો હનુમાન અમારા હિન્દુ કે તારા હનુમાન કે અમારા રામ સીતાને પોતાના દિલમાં રાખ્યા શીખને કે તારા હનુમાન કે અમારી જેટલી હાઈટ અમારી જેટલી બોડી અમારી જેવી દાઢી અમારી જેવી જટા હનુમાન અમારા પછી મુસલમાનને પૂછ્યું તારા હનુમાન કે જુઓ જુઓ પછી
મુસલમાનને કે તારા હનુમાન કેમ? ત્યારે મુસલમાને કીધું કે એનું નામ તો જુઓ, અમારે ઉસ્માન, સલેમાન, રહેમાન, સલમાન, એમ હનુમાન. હા, અમારે સુરેન્દ્રનગરની બાજુમાં ખેરાળી ગામ સાહેબ ધનજીભાઈ, હું જયારે ખેરાળી ગામમાં રહેતો હતો ત્યારે અમારા ગામમાં અમેરિકાનું ટોળું આવ્યું. અમેરિકાનું ટોળું આવ્યું એટલે અમારા ગામવાળા મને કે સબીરભાઈ તમે થોડુંક દેશ વિદેશ ફરી આવ્યા છો તો આને આપણું ગામ બતાવો. એટલે મેં આખું ગામ બતાવ્યું, એક મંદિર બતાવી, દરગાહ બતાવી, મસ્જિદ બતાવી, બધું બતાવ્યું. પછી તલાવની પાર ઉપર ભૂરીને ભૂરિયા લઈ ગયેલો, ટૂંકા કપડા પહેરેલા ભૂરિયા બધા હારો આઈ લાઈક ઇટ યુ લાઈક ઇટ એમ કરતા હતા. એમાં ભૂરિયા બધા હારે, એમાં ઈ આમ કે તલાવની પાર ઉપર લઈ ગયો તો એની ભૂરી મને તલાવ જોઈને કે વોટ ઇઝ ધીસ? ભૂરીને મેં કીધું ધીસ ઇઝ તલાવ. તો ભૂરી કે વાવ. અરે ભૂરી તારીમાં તલાવ છે, વાવ નથી. ભૂરી કે વાવ. મેં કીધું ભૂરી તલાવ. ભૂરી કે વાવ. મને ખબર નહીં વાવ એટલે શું થાય. મેં કીધું ભૂરી ધીસ ઇઝ તલાવ. ભૂરી કે વાવ. અને ભૂરી અંદર હાથ નાખ્યો, પાણી ઠંડુ લાગ્યું. ભૂરીએ રાડ પાડી આઈશ. ભૂરીને મેં કીધું તું એકલી છે ને આવીશ? હું આવીશ. થોડીક વાર થઈને ભૂરીને એમ થયું કે આટલું બધું પાણી હારું, આમ કે આમ ભૂરી અંદર હાથ નાખીને પાણીને પોળું કરી અને એક ખોબો ભરીને પાણી લીધું. ભૂરીને પાણી જોઈને મજા આવી. ભૂરી કે નાઈસ. મેં કીધું તું એકલી છે ને નાઈશ? મને મજા આવશે તો જબા હોતો નાઈશ. એ આમ કે નામ ભૂરીને ફેરવીને અમારા ફળિયામાં લીધી. ભૂરી ફળિયાની માલિકો તુલસીનો ક્યારો ભરી ગઈ. ભાઈ બેહી જાઓ. ભૂરી ફળિયામાં તુલસીનો ક્યારો ભરી ગઈ. મને કે વોટ ઇઝ ધીસ ગ્રીન? મેં કીધું ધીસ ઇઝ માય મધર. તુલસી અમારી માં છે, મોટી HER મધર. તુલસી અમારી માં છે. ભૂરી મને કે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ માય મધર. અને ભૂરીએ જ્યાં માના 4-5 પત્તા ખેંચ્યા અને ખેંચીને ખભે સોંપડ્યા. મેં કીધું ભૂરી આપણી માની મશ્કરી કરે? આવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, સાલ સોલ સંત સાલ જટા જોટ ચંદ્રભાલ ગંગ કબ રંગ તાલ. આવો કદાચ ને માટે શ્રાવણ મહિનો હોય અને એમાં ભૂરી માની મશ્કરી કરે. લાવો 526 ફોર ટ્રેક્ટર, ના હોય તો સોનાલિકા લાવો અને નાખો કલ્ટીમાં, લઈ લો સીમમાં. ભૂરીને ઉપાડી સીમમાં લઈ ગયા. પછી ઓલો કુવેચ કાયતરો આવે, ખબર છે આખો વળી જેલો લીલો કાચ જેવો. એ કુવેચ બતાવ્યો. ભૂરી મને કે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ માય ગ્રાન્ડ ફાધર. ભૂરી મારો દાદો છે. ભૂરીએ મારે ઠેકડો દાદાને પકડીને જ્યાં ખભે ચોપડ્યો ત્યાં તો ભૂરી આડીને ચતીને બઠીને ડોરા સડાઈ ગઈ. મેં કીધું ભૂરી, મને કે મધર ઇઝ રાઈટ, ફાધર ઇઝ ટાઈટ. ભૂરી અમારો દાદો છે, ધારે એના ભૂકા કાઢ નાખી. એ ભૂરી લઈને આગળ આવ્યો. અમારે સુરેન્દ્રનગર પતરાવાળી હોટલ કહેવાય, અહીંયા પતરાવાળી હોટલ ઉપર લઈ ગયો. ત્યાં એક મોટી મૂછવાળા ભૈલો આમાં મળ્યા. ભૂરી મૂછ પાડી ગઈ. ભૂરીએ કોઈ મૂછ જોયેલી જ નહીં, ડામર રોડ જ જોયેલા. એ ભૂરીએ જ્યાં મૂછ પાડી ત્યાં બાપાની મૂછ આગળ આંગળી રાખીને કે વોટ ઇઝ ધીસ? તો ગામડાનો માણસ કે ધીસ ઇઝ માય આબરૂ. આ મારી ગામડાવાળાની આબરૂ છે. ભૂરી કે 1 પીસ ગીવ મી, આમાંથી 1 પીસ આપશો? ગામડાનો બાપો કે 1 પીસ ઇઝ 1000 રૂપીસ. ભૂરી 1 પીસના 1000 રૂપિયા થાય. ભૂરીએ ફટ દઈને 1000 રૂપિયા આપ્યા. બાપાએ બગલમાંથી બાલ આપ્યો. ભૂરી કે સિટિંગ. બાપો કે સાંજના સિટિંગમાં મને ખબર પડે. બાપો કે સિટિંગ મિટિંગમાં કઈ ખબર ન પડે. ભૂરી કે સિટિંગ. અરે કે સાંજના સિટિંગમાં ન ખબર પડે. ધીસ ઇઝ શોરૂમ, ધીસ ઇઝ ગોડાઉન. આ શોરૂમ છે, મારે તો ગોડાઉનમાં જ મળે. ભૂરિયા તેદીના ગયા હજુ પાછા નથી વર્યા. એટલે કહું છું કે આવો રૂડો પ્રસંગ છે, એકતાનો માહોલ છે. અને એમાં જો કદાચ માટે તમારી પાસે વાત કરું છું, એક ગામડું ગામ છે અને ગામની માલિકો કુબો છે અને કુબાની માલિકો એક હિન્દુની દીકરી અને એક મુસલમાનની દીકરી ભગવાનનું એમ કહેવાય કે ઓઢણું બનાવી રહ્યા છે, ઠાકરની ઝાલર બનાવી રહ્યા છે. એવા ટાણે એમ કહેવાય કુબો હળગ્યો અને કુબો હળગ્યો. જ્યાં કુબાને હળગવું અને એની માલિકો 2 દીકરી બળીને ખાખ થઈ ગઈ. 2 દીકરીઓ 2 છોડી દીધો. ગામ ભેગું થયું, એકે ઓળખાય એવી રહી નથી. ગામના માણસો કીધું કે આમાં કોણ હિન્દુની દીકરી કોણ મુસલમાનની દીકરી? અંત સમયે બેન ન્યાય આપો છે, પણ નક્કી કેમ કરવું? આમાંથી કોને અગ્નિદાહ કરવી અને કોને દફન કરવી? એવી બેની મિત્રતા, 2 સખીઓની એવી મિત્રતા. અને ત્યારે સમાજના માણસો ન્યાય ન કરી શક્યા. ત્યાંથી એક સુફી સંત, કોઈ વલીએ કાયનાત, કોઈ અલ્લાહ પાકનો ફરિશ્તો નીકળ્યા હશે અને એને પૂછો કે હે
માલિકુલ માલા હે રબ્બિલ આલમીન આપ ન્યાય કરો. અને તેદી મુસલમાન સંત સાધુ ફકીર સુફી એને એટલું કીધું કે તમારે મૂંઝાવાની જરૂર નથી, ન્યાય બે ઘડીએ કરી દઉં. કે કેવી રીતના? તો કે આ મોઢું ખુલીને હતી ને એ મુસલમાનની દીકરી છે, અને મોઢું બંધ છે ને એ હિન્દુની દીકરી છે. કે બાપજી કેવી રીતના? તો કે મોત જ્યારે નજીક આવ્યું હશે, રૂહ નીકળવાની તૈયારી થઈ હશે, તેથી મુસલમાનની દીકરીના મોઢામાંથી અલ્લાહ અલ્લાહ શબ્દ નીકળ્યો હશે, મોઢું ખુલ્લું રહી ગયું છે. અને હિન્દુના દીકરીના મોઢામાંથી રામ 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 શબ્દ નીકળ્યો એટલે એનું મોઢું બંધ થઈ ગયું છે. આને દફન કરી દો અને આને અગ્નિ આપી દો. આ સંત કરી શકે, કારણ કે સંતોનો સ્વભાવ છે એવો જેને તાની ગોદના જેવો. એ સંત શું તારા સ્વભાવની વાત કરવી? સંતોનો સ્વભાવ છે એવો જેને તાની ગોદના જેવો. એક ડગલો મેં આગળ જોયો, જનની થી સંત જોઈ. અરે માત ખુવાડે સંત જગાડે, ભેળવી દે ભગવત. સંતોનો સ્વભાવ છે એવો જેને તાની ગોદના જેવો. શમસો તબરીજ જેની ખાલ મુબારક ખેંચી રહી, તો ભી શમ્સ મેં ભી શમ્સ આજા નીચે ભુના દે બોસ. આજે કહી શકે એને વલીએ કાયનાત કહેવાય. કદાચ ને માટે બગદાદ શરીફનું ચક્કર જે કાળનું હાલતું હોય એને રોકાવી શકે. આને વલી કહેવાય, આને સંતો કહેવાય. આ ભારતની ધરતી માથે એવા એવા સંતો. અરે રામદેવજી મહારાજ જેની ફક્ત 11 વર્ષની ઉંમરે જેથી જીદ કરે, મને ઘોડલો લાવી દો, મને ઘોડલો લાવી દો. અને દરજીડો કાપડનો ઘોડો બનાવે અને રામો પીર કાપડના ઘોડા માથે સવાર થાય. રામદેવજી મહારાજ કાપડના ઘોડામાંથી સવાર થયા, પણ ઘોડો હાથ કરી અને હવાની માલિકો ઉડ્યો ઘોડો. પણ હવાની માલિકો ઉડતા 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 આ જેને કાબાએ તુલ્લા કહેવાય, આ જેને મક્કાએ મદીના કહેવાય, ઈ ધરતી માથે જ્યાં ઉતર્યો છે ઘોડો, અરબસ્તાન વિલાયતમાં ઘોડો ઉતર્યો. ઘોડાને ઉતર્યો, સામેથી 5 મુસલમાન સાધુ ભારી ગયા, ફકીરો ભારી ગયા. ફિકર ફિકર સબ કોઈ કહે, ફિકર સબકા પીર, ફિકર કી જો ફાકી કરે તાકા નામ ફકીર. આવા ફકીરો આમ કે આમ દ્રશ્ય જોયું અને કીધું તમે ક્યાંથી પધારો છો? ત્યારે એને એટલું કીધું કે રામો રામો છું, રામો છું. અને પોકરણગઢની ધરતીમાંથી અજમલ રાજાનું મેણું ભાંગવા માટે અવતાર લઈને આવ્યો છું. હું કૃષ્ણ છું, દ્વારકાની ધરતીનો ધણી છું. અને તેથી મુસલમાનો બોલ્યા તમારે ત્યાં પાછું જવું છે? કે હા, કે હાલો અમે તમને મૂકવા આવીએ. એ 5 પીરો 5 ફકીરો જેથી મૂકવા માટે આવ્યા અને પોકરણગઢમાં રોકાણા. ત્યારે રામદેવજી મહારાજે કીધું જેવી રીતના તમે મને પોકરણગઢ પાછો મૂકવા આવ્યા છો, તમે 5 પીરો રોકાઈ જાઓ. હિન્દુસ્તાનની ધરતી માથે એક તમને હિન્દુત્વ માનશે, એક મુસલમાન માનશે. જાઓ, હું તમને વચન આપું છું. એક અજમેર ખ્વાજા મૈનુદ્દીન ચિશ્તી કહેવાય, એક દાવલ શાહ વલી કહેવાય, એક પુનાવાની ધરતીનો મીરા સાહેબ દાતાર કહેવાય. આ હિન્દુ અને મુસલમાનની એકતા છે. આજથી નહીં પણ વર્ષોથી એકતા હાલી આવે છે. પણ હાય રે હાય હતી એ ગુજરાત ભાઈ ગતિ. ખરેખર એની કોઈ જરૂર નથી, કારણ કે હું તો તમારી પાસે આનંદ કરાવવા માટે મારા મુરબ્બીજન કમરુદ્દીનભાઈ સરપંચ, તાજુદ્દીનભાઈ, ધનજીભાઈ, રામભાઈ પાંચાણી આ મિત્રતાના દાવે હું આવ્યો છું. કોઈ કલાકાર તરીકે આવ્યો નથી, પણ એક ભાવથી પ્રેમથી તમારો આનંદ અમારો આનંદ. અને ખરેખર મારી પાસે તમે જેટલું સાંભળો એટલું ઓછું છે. મારી પાસે તો બ્રાહ્મણ કદાચ રામાયણ વાંચે, ભાઈ બ્રાહ્મણ રામાયણ વાંચે સારી લાગે, મુસલમાન રામાયણ વાંચે તોય સારી લાગે. અરે રબારી નો દીકરો રામાયણ વાંચે તો સારી લાગે, પણ દેવી પૂજક નો દીકરો રામાયણ વાંચે તેથી કેવો લાગે? હા હા કાન દેવીના આમ સિદ્ધ કરેલા કે. પણ તમારો જેવો આનંદ તમે થોડુંક વરહતા રહેજો, કારણ કે મોજમાં રહેવું પણ હારોહાર છૂટાની ખોજમાં રહેવું. છૂટા મળે તો મોજ રહે, બાકી એમને એમ કઈ હોય નહીં. એટલે આપણે મારા બેન છે ગુલાબબેન, ખરેખર મારે નજીકથી ઘણા સમયથી સંબંધ છે. એ મને કે સુધીભાઈ તમે રામાયણ બોલો, પણ બાયુની મજા છે. જો કે આ તો જવાનીઓ વર્ગે એટલો બેઠો છે, અહીં અમને રમતા હતા છોકરાઓ. ખરેખર આપણે ત્યાં બ્રેક ડાન્સ વાળો માઇકલ જેક્સન કે જે કંઈ કહેતા હોય તો એની પાસે કૂચા કહેવાય. લો કાંઠા પાસે રમવામાં તો કોઈનું કંઈ આવે જ નહીં. કાંઠો આમ રમે એટલે ઓલા બાપા 65 વર્ષની ઉંમરે આમ તમે જુઓ તો દીદીલાંગ દીદીલાંગ દીકીતાંગ દીદીકાંગ. હા 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 એમ થાય શંકર તાંડવ કરવા ઉતર્યો, ભસ્માસુરને મારવા ઉતર્યો. ખરેખર શંકરની મજા છે. જોજો સીતારામ રાધા કૃષ્ણ પેલા પત્ની ફર્સ્ટ ઇઝ લેડીઝ આજથી નહીં વર્ષોથી ચાલ્યું આવે છે. એક શંકરે પરિવર્તન કર્યું, શંકર પાર્વતી.
શંકર ભગવાન પાર્વતીજી હાથ વાર હળગા. આજકાલની કોઈ વહુવારું હળગે નવાઈની વાત નથી. આ હળગવાની પ્રથા પાર્વતીજી લાયા. પાર્વતીજી હાથ વાર હળગા, આપણે એકવાર તો હળગો. પણ બાપા પાર્વતીનો પતિ શિવ છે, તમારો પતિ જીવ છે. પાર્વતીનો પતિ કૈલાસ છે, તમારો પતિ કારખાનામ છે. તમે આ ધંધો બંધ કરો, ઓલાનું ઘર ભાંગશો. ઓલે હપ્તે હમણાં એક જણો કમુદીનભાઈ બેંકે ગયો કે તમે લોન આપો કે હા કે શેની આપો કે જીસીબી લેવા આપીએ, ખટારો લેવા આપીએ, દુકાન કરવા આપીએ, રિક્ષા લેવા આપીએ. તો કે મને લોન આપો ને. તો કે તારે શેની લાવી છે? તો કે મારે બૈરું લાવવું છે. તો કે ઈ લોન અમે નથી આપતા. કે કેમ ના આપો? બધાને આપો, અમને ના આપો. તો કે રિક્ષા વાળો હપ્તાના પરત પાછું ખેંચી લેવાય, જીસીબી વાળો હપ્તાના પરત પાછું ખેંચી લેવાય, દુકાન વાળો હપ્તાના પરત ત્યાં સીલ મારી દેવાય. આમાં કઈ સિસ્ટમ કરી? ઓલો કે તો 5 વર્ષે છોકરા લઈ જજો. ઇન્ડિયન સરકાર સુધારો છોકરા પડવા રાખી. હા, હનુમાનજીની 6 ફૂટની મૂર્તિ એક મંદિરની માલિકો, એમાં દારૂડિયો દારૂ પીને 2-4 કોથળી નાખી ગયો ને આવ્યો અને કેળમાંથી શરી કાઢીને હનુમાનના પેટમાં અડાડે કે હનુમાન કાલ આવું છું, 5000 નો વેચ કરી રાખજો. હનુમાન 5000 નો વેચ કરવા ક્યાં જાય? એ વિયો ગયો. બીજે દી આવ્યો અને કેળમાં શરી કરી ગયા, હનુમાન 5000 નો વેચ નથી કર્યો, આવતીકાલ આવું છું, 10000 નો વેચ કરી રાખજે. એટલું કીધું અને પૂજારી મુજાણો કા 6 ફૂટની મૂર્તિને ખંડિત કરશે પછી પૂજા નહીં થાય. એટલે એને નાની 2 ફૂટની મૂર્તિ હતી, અહીંયા મૂકી દીધી. 6 ફૂટની મૂર્તિ રૂમમાં પૂરી દીધી. એ દારૂડિયો ત્રીજેથી રેડી થઈને આવ્યો, કોકટેલ થઈને. અને કોકટેલ થઈને આવીને આમ કે હરવે 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 એ મૂર્તિ આગળ ડોળા સડી ગયા કે ઓલો મોટો ક્યાં ગયો, નાનો કેમ આવી ગયો? એ આ જઈને હરવે હરવે હેઠે બેન કે તાર પપ્પા ક્યાં ગયા? બાપ ક્યાં ગયો? હવે એને એ જ ખબર નથી. બોલો હનુમાનજી. હા, ખરેખર મજાને. હું આ પ્રોગ્રામ આવ્યો એટલે અમે સાહેબ ને રામભાઈ પાંચાને બધા અમે ગાડી લઈને આવ્યા એટલે બહાર ઝાડમાં તો કબૂતર બોલતું હતું, કુટુર કુટુર કુટુર. સાહેબ મને કે સબીરભાઈ કબૂતર શું બોલે? મેં કીધું મને નથી ખબર. મને કે અમારા ભગવાનનું ભજન કરે છે, બોલે છે રામ સીતા દશરથ, રામ સીતા દશરથ. મેં સાહેબ કુટુર કુટુર કુટમાં રામ સીતા દશરથ. મને કે હા. મેં કીધું રામ સીતા દશરથ નથી બોલતું. બોલે ખુદા તેરી કુદરત, ખુદા તેરી કુદરત. મારી યાર ઝઘડ્યા. મને કે નહીં રામ સીતા દશરથ. મેં કીધું ખુદા તેરી કુદરત. એમાં શાકભાજી વાળો નીકળો. મેં કીધું એ શાકભાજી વાળા અમારો ન્યાય કર. આ સાહેબ કે કબૂતર બોલે રામ સીતા દશરથ. હું કહું છું ખુદા તેરી કુદરત બોલ. શું બોલે? શાકભાજી વાળો કે તમે બે ખોટા. આ નથી બોલતું રામ સીતા દશરથ, નથી બોલતું ખુદા તેરી કુદરત. આ તો બોલે આદુ મરચા અદરક, આદુ મરચા અદરક, આદુ મરચા અદરક, આદુ મરચા અદરક. અમે 3 ઝઘડ્યા. એમાં કોઈ સરદારજીનો ડાલો વરસાદના હિસાબે ભૂલો પડ્યો અને અહીંથી નીકળો. મેં કીધું એ સરદારજી ઇધર આઈએ. મને કે બલ્લે 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 બલ્લે. મેં કીધું સરદાર અહીં આવો, અમારો ન્યાય કર. આ સાહેબ કે કબૂતર બોલે રામ સીતા દશરથ. હું કહું ખુદા તેરી કુદરત. અને શાકભાજી વાળો હમણાં ગુડાણો કે આદુ મરચા અદરક, આદુ મરચા અદરક બોલ. શું બોલે? સરદારજી કે તમે 3 ખોટા. નથી બોલતો રામ સીતા દશરથ, નથી બોલતો ખુદા તેરી કુદરત, નથી બોલતો આદુ મરચા અદરક. આ તો બોલે લે લંગોટ કર કસરત, લે લંગોટ કર કસરત. મજા છે પણ ભાવથી, પ્રેમથી. અને શિક્ષકો બેઠા છે. અમે ઘરનો ડાયરો છે. રાત અંધારી છે, બળદ છે કાળા. રાત અંધારી, બળદ છે કાળા. પાતળનું ખેતર પગમાં વાળા, નાર કબાર જા અને ગામમાં હાડા. આટલું દુઃખ ન દેતો દ્વારિકા વાળા. સુરેન્દ્રનગર એવું શહેર છે. સુરેન્દ્રનગર છે સુહામણો ઉપર ધોળી ધજા. ત્યાં ધંધા પાણી કઈ નહીં, હુઈ રહેવાની મજા. ત્યાં કઈ છે નહીં, ખરેખર હુઈ રહેવાની મજા છે સાહેબ. હકે રહેવું અને ભૂખે મરવું તો વધારો સુરેન્દ્રનગર. એવું અમારું શહેર રંગીલું છે. અને એ શહેરની માલિકો હું રહું છું. એટલે શિક્ષકોની પણ એક વાત રામાયણે કહીશ. એ પેલા શિક્ષકોની થોડી વાત કરું, કારણ કે સાહેબોની મજા છે. શિક્ષક છે ને શિક્ષક, એક શિક્ષક નિશાળમાં છોકરા ભણાવતો હતો. એમાં 9 વાગ્યા ને પ્રાર્થના પ્રાર્થના પતીને પછી સાહેબ છોકરાને કે ગ્લાસ ભરતો આય, આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણવાનું છે. એ આમ કે આમ સાહેબે અંદર આંગળી નાખીને આમ ઊંચી આંગળી કરી કાને શું કહેવાય? છોકરા કે સાહેબ ટીપુ. ત્યાં બેલ વાગ્યો કે જાઓ સુલતાન વિશે બપોર પછી ભણશું. ટીપુ વિશે ભણાવી ગયું. આપણા સાયન્સ જોક છે. પણ શિક્ષકો જયારે નિશાળમાં છોકરા ભણાવે 10 જ મિનિટ માટે, છોકરાઓ સાહેબ નિશાળમાં છોકરા ભણાવતા હોય સાહેબ, અને ત્યારે ચારણ કન્યા 4થા ધોરણની વૃંદાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કચરી ગરજે, રાવત કુળનો યરી ગરજે, કંડાઈ પાત્ર જતો ગરજે, માથાડી માતેલો ગરજે, જાણે કે ચોગંદર ગરજે, બાવળના ઝાડામાં ગરજે. કેવો હાવ ખરેખર ઘણી પડ્યું છે. પણ શાયર લેડું થોડી મુજા ઘટમે યાર ઘણેરી, હકડી તળ ન પુગે વાતો દુગી તન મે ઠહેરે, વાતડીયું ગુડા અર્થિયું અને મારું મુજા ઘટમે યાર ઘણેરી. મારી પાસે અનેક વાતો પડી છે. રામાયણ, ગીતાજી, મહાભારત. હું ત્યાં લગી કહું છું કે કોઈ સાધુને પૂછજો કે મંદોદરીના બાપનું નામ શું હતું. દાવાથી કહું છું, આધ્યાત્મિક તત્વની વાત કરું છું.
પણ મજા એ છે કે બે ધર્મની વાત લઈ મુસલમાન છું એટલે કલામે પાકનું મને જ્ઞાન છે અને હિન્દુત્વની રામાયણ ગીતાજી મહાભારત શાસ્ત્રોનું મને જ્ઞાન છે પણ ચોક્કસ તમને કહું છું કે બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે બીક બોલ્યાથી બકવા તણી અને બહુ લાગે બીક સાહિત્ય એવી વસ્તુ છે લોક સાહિત્ય ચારણી સાહિત્ય અને સાયન્સ સાહિત્ય એની કોઈક મજા છે એટલે છેલ્લે મારા શબ્દોનો વિરામ આપતા સાહેબો બેઠા છે ત્યારે કહું કે સાહેબ નિશાળમાં છોકરા ભણાવે એકડા બોલે હળવે હળવે પણ સબીર મીર બોલે તો કે 100 99 98 97 95 96 93 92 91 92 83 87 85 86 87 88 89 76 75 74 75 ચારણી સાહિત્ય છે આ અમારું લોક સાહિત્ય છે પણ એને હું છેલ્લે તમારી પાસે અહીંયા મારા શબ્દોને વિરામ આપું કારણ કે ગામડું છે એ ખુલ્લું છે ગામડાનો માણસ છે એ નિર્દોષ છે અને ગામડું એટલા માટે નિર્દોષ છે કે એને ખબર હોય કે ન હોય એ ભાવે કભાવે ભગવાનનું ભજન કરે છે અને તુલસીદાસ રામાયણમાં લખે છે તુલસી તलब न छांदिए नक्की लीजिए नाम ये मनुष्य मजूरी देते हैं तो वो क्यों रखे राम અને છેલ્લે નફસી નફસી પોકારશે 1,23,999 પેગંબરો 1,23,999 પેગંબરો જેથી નફસી પુકારશે અને લોહે મહેફૂજ અલ્લાહ બારિક તાલાના હુકમથી ઈ એક કાળી કામડી નીચે યતીમો કે દાતા ગરીબો કે વાલિદ બે કસો કે કસબે બસો કે બસ ડૂબતી નैया तिराने वाले वो काली कमली वाले हलीमा के लाल आमीना के दुलारे वो सब उम्मत वाले कल हश्र के मैदान में हर उम्मत को अजाब से बचाने वाले कहेंगे रब्बे हबली उम्मती रब्बे हबली उम्मती रब्बे हबली उम्मती माया રાખજો માનવી ये રાખજો हेत मारू बलशाली माफ करजो हमें हमारे देश किस्मत में लिखा परदेश मेरे वतन को क्या याद करूं जहां मेरा कोई नहीं वहां फरियाद क्या करूं અને નથી કરી ફરિયાદ ખુદા અમારી તકદીર બનાવી દે પણ મને મારી બરબાદીની હદ બતાવી દે અમીર ઉચ્ચાર મુખ से बोल बिस्मिल्लाह पकड़ ले उन्हीं का पल्ला जन्नत में वो नहीं जावे चमकते लाख तारा टमकते लाख सारा धरनी पे तेज धारा पड़ी पृथ्वी पे पथराए मालिक ने बाग खिलाया फूलों को बहुत फुलाया गगन की गोद झुलाया डाली डाली को झुकाया और नाचिज गुनेगार ये सबीर मीर गुमान लेना कमाने कुछ कर लेना बुला वहीं से बच लेना अमीर उतार ले अमीर उतार ले अमीर उतार ले जय सीताराम जय माताजी खुदा हाफिज जय झालावाड़ આપણી વચ્ચે ભારતીબેન તમારા સમાજનું ગૌરવ તમારા સમાજનું ગૌરવ તમારા કાંઠાનું ગૌરવ તમારા વતનનું ગૌરવ તમારા એક મિત્રોના ખોળાની માલિકો રમી અને જે મોટા થયા હોય ખરેખર બાગની માલિકો બગીચાની માલિકો ગુલાબનું ફૂલ હોય એને તમે પાણી પાવ ને તો ચોક્કસને માટે વટવૃક્ષ જેવું બની જાય એમ કદાચને માટે જેના મૂળની માલિકો સંતવાણીનું જેના મૂળની માલિકો સંસ્કૃતિનું ઝાડવું રોપાણું છે અને એક નાનું બીજ આપણા વચ્ચે મોતથી ભાવથી તમારા ગામનું ગૌરવ છે એવી દીકરીને વિનંતી કરું કે બરસો તો ઇતના બરસો સમંદર મેં બહાર આ જાય બરસો તો ઇતના બરસો ખરેખર આ બોલવું ને એ કોઈ નાની માના ઘર નથી પણ તમારી વચ્ચે એક માઇક ઉપર આવીને 5 મિનિટ બોલો ખબર પડે કેટલું વહમું લાગે કારણ यानी हम आंखों से सुरमा नहीं चुराते हम उनकी आंखें चुरा लेते हैं આની આ જગ્યાએ આના સ્ટેજ ઉપર કદાચને માટે ગુજરાતનું ભાવિ ગુજરાતનું સારું એવું નેતૃત્વ આની આ જગ્યામાંથી આવે કોઈ રાજકારણ તરીકે નહીં આપણી વચ્ચે ખાલી ઝલક આપો કેવી રીતના બોલે આ ગામમાં આવે તો કાંઠાની જાહેર જનતા નળકાંઠા વિસ્તાર મારા ચૂંટણી મિત્રો મારા માટે આવનારા 5 વર્ષ માટે કાંઠો કંઈક કરી ચૂકશે કાંઠાની જાહેર જનતાને
હું વિનંતી કરું છું કે કાંઠાની માલિકો જે નળ સરોવર સિટી બની રહી છે એના માટે થઈ અને ગુજરાત સરકાર કોઈ પણ ભોગે કાંઠાને આબાદ કરવા માટે, કાંઠાનું ભવિષ્ય ઉજળું કરવા માટે ફરી એકવાર 5 વર્ષ માટે મને ચૂંટી જોઈએ. ગુજરાતની રોનક, ગુજરાતને ગોકુળિયું ગામ બનાવી અને ભારતને, વિશ્વને પણ 214 દેશની માલિકો ગુજરાતને વંદે માતરમ, સુજલામ સુફલામની યોજના સાથે અહીં મારા વક્તવ્યને વિરામ આપું છું. વંદે માતરમ. એક કરો